નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગણિત વિષયમાં ધોરણ 2માં શું છે લાંબુ અને શું છે ગોળ તેની વિશે સમજૂતી આપીશ. તમારી આસપાસ જુઓ. વિદ્યા દીદીએ બધા બાળકોને કુંડાળામાં બેસવા કહ્યું. લાંબુ શું છે, ગોળ શું છે, આસપાસ જુઓ ને જલ્દી બોલો. તો ઘણા બધા બાળકો બેઠા છે, તે જોઈ રહ્યા છે કે આપણી આસપાસ લાંબુ શું છે અને ગોળ શું છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા સીસા પેન એટલે કે પેન્સિલનું ખોખું છે લાંબુ, અને દડો મારો છે ગોળ. આસપાસ જુઓ, જલ્દી બોલો. ત્યારે વિદ્યા દીદી બોલે છે કે સીસા પેન પેન્સિલનું ખોખું છે એ લાંબુ છે અને મારી પાસે જે દડો છે એ ગોળ છે. પછી પગ છે મારા લાંબા ને ચહેરો છે મારો ગોળ. આસપાસ જુઓ, જલ્દી બોલો. આપણો ચહેરો છે એ કેવો હોય છે, ગોળ છે, અને પગ આપણા હોય છે એ લાંબા હોય છે. આગળ જોઈએ. આપણને થોડાક સવાલ જવાબ પૂછેલા છે. ગોળ વસ્તુઓને ગોળમાં અને લાંબી વસ્તુઓને લંબચોરસમાં દોરો. તો ચલો આપણે દોરીએ કે ગોળ વસ્તુમાં શું શું લઈ શકીએ છીએ આપણે, જેમ કે દડો છે, પૂરી છે, તરબૂચ છે, સૂરજ છે, 1 રૂપિયાનો સિક્કો છે, મોસંબી છે અને બટન છે. આ બધી જ વસ્તુઓને આપણે ગોળ ગણી શકીએ છીએ. તેવી જ રીતે આપણે આગળ જોઈ શકીએ છીએ કે લંબચોરસમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે બોટલ છે, ખોખું એટલે કે આપણે જેમાં આપણે સ્કૂલે લઈને જઈએ છીએ, અને પેન્સિલ છે, લાઈન છે જે આપણે પાણી ભરવાની પાઇપ હોય છે તે છે જે લંબચોરસ હોય છે, કલર છે, ઇરેઝર છે, બ્લેક બોર્ડ છે. આ બધી જ વસ્તુઓ છે એ લંબચોરસ હોય છે. આગળ જોઈએ. એક સરખા આકારવાળી વસ્તુઓને જોડવાની કીધેલી છે. તો આપણે એક સરખા આકારો જોઈ શકીએ છીએ. પેલું ડ્રમ આપેલું છે, તેને કોની સાથે જોડશું આપણે, તો કે અહીંયા મીણબત્તી આપેલી છે. તે મીણબત્તી અને ડ્રમ બંનેનો આકાર લંબાઈમાં લાંબો એટલે કે લંબગોળ જેવો દેખાય છે. અને એનાથી નીચે આપેલો છે દડો. બંને દડા છે ગોળ છે એટલે બંનેના આકાર સરખા છે. પછી આપેલું છે આપણને ચોરસ બંને ડબ્બા સરખા છે. બંને પૂરી સરખી છે. અને માથે પહેરવાની ટોપી અને કોન જેવો આકાર આપેલો છે, તે બંને આકાર સરખા દેખાય છે. પછી આપેલું છે આપણને દડા જેવી દેખાતી વસ્તુની નીચે સાચાની નિશાની કરવાની છે. તો આપણને ઘણા બધા આકાર દેખાય છે. એક તો તરબૂચ, બોટલ, ખોખું અને કોન. આમાંથી આપણને કઈ ગોળ વસ્તુ દેખાય છે, તો એક જ વસ્તુ છે જે ગોળ છે, જે છે તરબૂચ. આગળ જોઈએ આપણે. ટોપી જેવી દેખાતી વસ્તુની નીચે આપણે સાચાની નિશાની કરવાની છે. તો પેલું છે પેપરનું બનાવેલો કોન, મીણબત્તી, પૂરી અને ખોખું છે. તો ટોપી જેવો આકાર કયો દેખાય છે આપણને, એક જ દેખાય છે ને, પેપરમાંથી જે કોન બનાવેલો છે તે છે. પ્યાલા જેવી દેખાતી વસ્તુની નીચે સાચાની નિશાની કરો. પેલું આપેલું છે દડો, બોટલ, ખોખું અને બેગ આપેલી છે. તો પ્યાલા જેવી વસ્તુ કઈ દેખાય છે આપણને, બોટલ. તો તેના ઉપર સાચાની નિશાની કરશું. દિવાસળીની પેટી જેવી દેખાતી વસ્તુ નીચે સાચાની નિશાની
કરો. તો દિવાસળીની પેટી જેવું કઈ વસ્તુ દેખાય છે? કે પૂરી છે, દડો છે, પેટી છે અને કોણ જેવો આકારનું છે. તો દિવાસળીની પેટી જેવું એક જ પેટી જેવું છે, જેની નીચે આપણે સાચાની નિશાની કરશું. તો બાળ મિત્રો, તમારી આસપાસની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘર, રમકડું, ટાવર, રોબોટ, બસ અથવા તમને ગમતી કોઈ પણ વસ્તુ બનાવો. તમે નોંધપોથી, પુસ્તક, સીસા પેન, ખોખા, પાણીની બોટલ, જન્મદિવસની ટોપી, જૂના કે નકામા ખોખાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ. એક સમજદાર દાદી. એકવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. જેમ આપણે ઉનાળામાં આપણા દાદીને મળવા જઈએ છીએ તેમ. વરુએ ઘેટાના બચ્ચાને જોયું તે તેને પકડવા માગતું હતું. જ્યારે ઘેટાનું બચ્ચું જતું હતું ત્યારે વરુભાઈ તેને જોઈ ગયા અને તે ઘેટાના બચ્ચાને પકડવા માગતું હતું. ત્યારે ઘેટાનું બચ્ચું કહે છે, મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં. પહેલાં મને દાદીને ઘેર જવા દે અને તાજું માજું થવા દે. તો વરુભાઈને લાગે છે, ઠીક છે, તું જઈ શકે છે. ઘેટાના બચ્ચાને વરુ વિશે બધું જ તેની દાદીને કહ્યું. ઘેટાના બચ્ચા દાદી પાસે પહોંચ્યું ત્યારે બધી જ જે રસ્તામાં વાત થઈ હતી તે ઘેટાના બચ્ચાએ દાદીને કરી. દાદીને એક વિચાર આવ્યો અને ઘેટાના બચ્ચાને એક ઢોલકમાં પૂરી દીધું અને ઢોલકને ઘર તરફ પાછા જવા માટે ગબડાવી દીધું. જ્યારે ઘેટાના બચ્ચાને ઘરે જવું હતું ત્યારે દાદીને વિચાર આવ્યો કે જો ઘેટાના બચ્ચાને હું એકલું જ જવા દઈશ તો વરુ તેને ખાઈ જશે. એટલા માટે દાદીને વિચાર આવ્યો કે એક ઢોલકમાં ઘેટાના બચ્ચાને હું પૂરી દઈશ અને તે ઢોલકને હું ગબડાવી દઈશ. ઢોલક ખૂબ જ ઝડપથી ગબડવા લાગ્યું અને વરુ તેની પાછળ દોડવા લાગ્યું. વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે પહોંચી ગયું ઘરે. જ્યારે તે ઢોલકમાં ઘેટાનું બચ્ચું પૂરાયેલું હતું તે ઢોલક પાછળ વરુ દોડ્યો, પણ ઘેટાનું બચ્ચું તેને હાથમાં આવ્યું નહીં અને ઘેટાનું બચ્ચું સુરક્ષિત તેના ઘરે પહોંચી જાય છે. ત્યારે ઘેટાનું બચ્ચું કહે છે, આભાર દાદી, તમે મને સુરક્ષિત રીતના ઘરે પહોંચાડી દીધું તેના માટે. ચાલો આપણે સરકીએ. હવે આપણે બાળ મિત્રો જોવાનું છે કે ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે. તમે પણ રમો અને જુઓ કે ગોટી એટલે કે સ્ટ્રાઈકર ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે સરકે છે. તો આપણે જોઈશું કે જે સ્ટ્રાઈકર છે એ ખૂણામાં પહોંચવા માટે કેવી રીતના સરકે છે. ત્યારે એક બાળક બોલે છે, મારી ગોટી સરકાવવાને બદલે ઉછળી ગઈ. શું કહે છે કે મારી ગોટી સરકાવવાની હતી તેના બદલે ઉછળે છે. તેના ઉપરથી આપણે થોડાક પ્રશ્નના જવાબ લખીશું. નીચે આપેલા ચિત્રમાં ગબડતી વસ્તુઓ માટે ખરાની નિશાની અને સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની કરો. જેમાં તમને ચિત્ર જોવા મળે છે. ચિત્રમાં ઘણા બાળકો છે, તેમની પાસે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. ઘણા જે વસ્તુઓ છે તે આપણે કહેવાની છે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ ગબડતી નથી. તો જે વસ્તુ ગબડતી વસ્તુઓ છે તેમાં સાચાની નિશાની કરવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બાળક છે તેમની પાસે એક ટોપી છે. ટોપી છે તે ગબડે છે, નથી ગબડતી. પછી તેની નીચે એક રોલર જેવું આપેલું છે, જે તમે લસરપટ્ટી ઉપર મૂકો તો તે નીચેથી સરકી જાય છે. અહીંયા એક બોક્સ આપેલું છે, જે બોક્સ છે તે પણ ગબડી શકતું નથી. અને અહીંયા એક બાળક છે જે એક લાકડાને ધક્કો મારે છે, જે સીધું સરકી જાય છે. પછી અહીંયા એક બોલ છે, જેને આપણે ધક્કો મારીએ તો પણ તે સરકી જાય છે. તો તમારી આસપાસના વિસ્તારમાંથી જુદી જુદી વસ્તુઓ એકઠી કરો અને નક્કી કરો
કે કઈ વસ્તુઓ ગબડે છે અને કઈ વસ્તુઓ સરકે છે. શું તમે એવી વસ્તુઓ જોઈ છે કે ગબડે છે અને સરકે પણ છે? તો કઈ વસ્તુઓ છે? સિક્કો છે જે ગબડે છે અને સરકે પણ છે. આપણે એને તે સપાટી ઉપર રાખીએ તો તે સીધી રીતના સરકી પણ શકે છે અને ઊભી સપાટીએ રાખીએ તો તે ગબડી પણ શકે છે. તેવી જ રીતના સ્ટ્રાઈકર છે જે કેરમમાં આપણે રમવામાં આવે છે, તે સરકે પણ છે અને ગબડે પણ છે. તો આપણે આગળ જોઈએ. વિચારો અને કરો. નીચેની વસ્તુઓ ગબડે છે, સરકે છે કે પછી ગબડે અને સરકે બંને છે? તો આપણે શોધીશું, જેમાં સાચું કે ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બોલ છે. બોલ છે એ ગબડે છે. તો કે હા, બોલને આપણે મૂકીએ તો એ ગબડે છે. સરકે છે તો કે ના, એ સરકી શકતો નથી. સરળતાથી તે જઈ શકતો નથી. ગબડે અને સરકે બંને છે તો કે ના, બોલ છે એ ગબડે છે પણ સરકી શકતો નથી. જ્યારે ખોખું છે એ ગબડતું નથી અને સરકી શકે છે, ગબડે અને સરકે નહીં. પુસ્તક છે એ પણ સરકે છે, ગબડે નહીં. નારંગી છે ગબડે છે, સરકે નહીં અને ગબડે અને સરકે પણ નહીં. બોટલ છે બોટલ અને એક પ્યાલો આપેલો છે, બંને સરકે પણ છે અને ગબડે પણ છે. જ્યારે આપણને ચમચી આપેલી છે તે ખાલી સરકે છે, ગબડતી નથી. તેવી જ રીતે આપણને કાગળનો કોન બનાવેલો આપેલ છે, તે ગબડે છે, સરકી શકતો નથી. તો બાળમિત્રો, અહીંયા પ્રકરણ 2 પૂર્ણ થાય છે. જો બાળમિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.